આજે નાગપાચમ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નાગનાગીન અહીંયા મંદિર આવ્યું છે। ત્યાં જ ભક્તો અહીંયા પૂજા કરી રહ્યા છે। શ્રાવણ માસના શુક્રવારે નાગપાચમ હોય ત્યારે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ હોય છે ને એમાં પણ નાગપાચમનો દિવસ હોય ત્યારે નાગદાદાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। નાગદાદાની પૂજા કરવાથી જ મનોકામના પૂર્ણ થતી હોય છે। તે અંતર્ગત નાગપાચમીની પૂજા માંજલપુર વિસ્તારમાં આવેલા મોનાલિસા કોમ્પ્લેક્સ પાસે 2002ના સમયનું એક કાર ચાલકથી નાગદાદા ઉપર ગાડી ચડી ગઈ હતા, નાગનું મૃત્યુ થયું હતું। ત્યારે ત્યાં નાગને જે પ્રાણનો ત્યાગ કરવામાં આવ્યો ત્યાં જ માંજલપુર વિસ્તારમાં આ ગ્રામજનો એકત્ર થઈને નાગનું મંદિર બનાવ્યું હતું। મિત્રો, એ જ સમયથી અહીંયા નાગપાચમીના દિવસે ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે, પૂજા અર્ચના કરવામાં આવે છે, મન્નત માંગે છે અને મન્નત પૂરી પણ થાય છે। નાગદાદાને દૂધ, પુષ્પ, ફળ, ફ્રૂટ ધરાવી અને પૂજા કરે છે। આ મંદિર ગામ માંજલપુરમાં આવેલું છે નાગ નાગેશ્વરીનું। હવે આ નાગ નાગેશ્વરની એક ઘટના એવી છે કે લોકો અહીંયા બાધા આ તે જે કંઈક રાખે છે અહીંયા કરવા આવે છે। અને બીજું કે અહીંયા 4/8/2002ની સાલની અંદર આ ઘટના ઘટી હતી અને એની અંદર નાગેન પોતે પોટમાં આવી જવાથી ઇકો ગાડીની અંદર તે પ્રાણ છોડી દીધા। એની પછી નાગદેવે પણ પોતાના પ્રાણ છોડી દીધેલા અને ત્યાર પછી ગામ લોકો બધા મળી અને અહીંયા સમાધિ આપેલી છે। અને બીજું કે જે કંઈક બધા લોકો આવે છે અહીંયા સેવા પૂજા કરવા માટે, એ કઠોળ છે, કુલેર છે, રૂના ગાભા છે, આવું બધું લઈને આવે છે અને પોતાની માનતાઓ અહીંયા પૂરી કરે છે। આજના પાંચમની મહત્વ શું છે? આજના દિવસનું મહત્વ શું છે? આજે જો સૌથી પહેલાં તો શ્રાવણ માસ છે અને શુક્રવાર અને નાગપાચમ। આજનું નાગપાચમનું મહત્વ એટલું છે કે જે કોઈ કંઈક માનતાઓ પોતાની રાખતા હોય અને આ માનતાઓ આવીને પોતે પૂરી કરતા હોય, એ દાદા પોતાની જે કોઈ રાખે છે માનતાઓ એમની પણ કામનાઓ પૂરી કરે છે।